તો ગુજરાતની જનતા માથે એક શ્રાપ છે। આ શ્રાપ સત્તાધીશોએ આપેલો છે। જી હા, વરસાદ પડે કે ના પડે, પરંતુ રસ્તા પર ખાડાઓની હારમાર સર્જાતી રહેશે। ગુજરાતના મહાનગરોથી લઈને શહેરો અને ગામડાઓમાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે। ક્યાંક વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક ચાલુ વરસાદે જ રસ્તાનું રિપેરિંગ કામ થાય છે। જુઓ તેનો આ રિપોર્ટ। રસ્તાની પારાયણનો ક્યારે આવશે અંત? ગેરંટીવાળા રોડની કોણ લેશે ગેરંટી? સત્તાધીશોને ખાડાનો ક્યારે મળશે કાયમી ઉપાય? મુખ્ય સવાલ એ છે કે રાજ્યની જનતાને સારા રોડ ક્યારે મળશે? હવે આને કારીગરી કહો કે કલાકારી કે પછી બુદ્ધિનું પ્રદર્શન, જે કહેવું એ કહી શકાય, કેમ કે ચાલુ વરસાદે અમદાવાદ રાજકોટ હાઈવેનું કામ ચાલી રહ્યું છે। સુરેન્દ્રનગરના ડોળિયાથી ચોટીલા વચ્ચેના માર્ગ પર ચાલુ વરસાદે ડામરના રોડનું કામ ચાલી રહ્યું છે। સવાલ એ છે કે તંત્ર કોન્ટ્રાક્ટર પર શું કાર્યવાહી કરશે? વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની, સુરેન્દ્રનગર જિલ્લા જે નેશનલ હાઈવે 8 આવેલો છે, જે અમદાવાદથી રાજકોટ વાળો જે હાઈવે છે, જે ચોટીલાની નજીક જ છે। ચાલુ વરસાદે પણ ડામર રોડનું કામ ચાલી રહ્યું છે। કેટલા અંશે બરોબર કહેવાય કે ચાલુ વરસાદે ડામર રોડ બની રહ્યો છે। લોકો ત્યારે ચાલુ વરસાદની અંદર જોઈને પણ આશ્ચર્ય પામી રહ્યા છે, ત્યારે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। હવે આ અમદાવાદના દ્રશ્યો જુઓ। અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્કૂલ બસ ખાડામાં ખાબકી। નારોલ જિમ્નેશિયમ પાસે વટવા વોર્ડમાં જ આ ઘટના બની। પાણીના લીકેજનું રિપેરિંગ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો, જો કે ખાડાની યોગ્ય પુરાણ ન થતાં જ સ્કૂલ બસ જ ખાબકી। સદનસીબે બસમાં સવાર 5 જેટલા વિદ્યાર્થીઓને કોઈ ઈજા થઈ નહોતી। મણિનગર ખાતે આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરીની સ્કૂલ બસ નારોલ ખાતે કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ 2ના વિદ્યાર્થીઓને લેવા માટે આવી હતી। તે દરમિયાન કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર પાણી લીકેજ થતું હતું, અને જે પાણી લીકેજ થયું હતું તે શોધવા માટે જે ખાડો ખોદવામાં આવ્યો હતો, તે ખાડામાં પાણી ભરાયેલું હોવાથી ડ્રાઈવરને એ વાતનો અંદાજો આવ્યો ન હતો કે અહીંયા ખાડો છે કે પાણી ભરાયેલું છે, અને ડ્રાઈવરે પોતાની બસ અહીંયા સાઈડમાં કરી હતી। તે દરમિયાન તે બસ ખાડામાં ઉતરી ગઈ હતી। ડ્રાઈવર છે, તેમની સાથે વાત કરીશું। શું થયું હતું અહીંયા? यहाँ साइड में थोड़ा दबाया, गटार का भी कुछ नहीं था, कुछ भी नहीं था, दब गई गाड़ी। ट्राई किया निकालने का? ट्राई किया, नहीं निकल। સ્માર્ટ સિટી અમદાવાદમાં રસ્તા પર ભૂવા અને ખાડાનો જૂનો ઇતિહાસ છે। એક વરસાદ પડ્યો નથી કે અમદાવાદના રસ્તાઓ ખખડતર થઈ જાય છે। વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશન પાપે પડેલા કમરતોડ ખાડાઓથી લોકો પરેશાન થઈ ગયા છે। આ દ્રશ્યો અનુપમ બ્રિજથી ખોખરા જતા મુખ્ય માર્ગના છે। મુખ્ય વાત એ છે કે અમદાવાદ પશ્ચિમ અને પૂર્વને જોડતો આ મુખ્ય માર્ગ છે, છતાં પણ અહીં ખાડા પડી રહ્યા છે। ઝી 24 કલાક ટીમે ખાડાની સાઇઝ પણ માપી છે। એસી ચેમ્બરોમાં બેસીને વિકાસના દાવા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો હોય કે પછી અધિકારીઓ હોય, ગ્રાઉન્ડ લેવલે તેઓ ઉતરે તો તેમને ખબર પડે કે આ સિઝનમાં શહેરમાં કેટલા મોટા પ્રમાણમાં ખાડા પડ્યા છે। ઝી 24 કલાકની ટીમ આજે મેઝરમેન્ટ લઈને, ટેપ લઈને નીકળી છે અને માપી રહી છે। આપ જોઈ શકો છો આ ઉપરનું લેવલ છે અને ખાડો, એટલે જો મેઝરમેન્ટ અંદર ઉતારીએ તો મિનિમમ 5 ઇંચ જેટલો ખાડો, ઊંડો ખાડો છે તે દ્રશ્યમાન થાય છે। અને આ ફક્ત એક ખાડો નહીં, કેમેરા પર્સનને કહીશ આગળના દ્રશ્યો પણ બતાવે। આપ જોઈ શકો છો રિક્ષા અહીંયાથી પસાર થઈ રહી છે, એએમટીએસ બસ પસાર થઈ રહી છે, અને કઈ રીતે કુદાકા સાથે તે અહીંયાથી પસાર થાય છે। અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પડતા આ ખાડા કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ આને પણ સામાન્ય ગણીને પ્રજાના ટેક્સના રૂપિયાને પાણીની જેમ વેડફે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।